સુજલામ યોજના અંતર્ગત કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપોને લઈને રાજકીય વાતાવરણ ગરમાયું છે। તાજેતરમાં કોંગ્રેસના આગેવાનોએ ગામની મુલાકાત લઈને યોજનામાં કાગળ પર કામ બતાવી સરકારી નાણાંનો દુરુપયોગ થયાના ગંભીર આક્ષેપો કર્યા હતા। જોકે આ આક્ષેપો વચ્ચે વીટીવી ન્યૂઝની ટીમે સ્થળ પર પહોંચીને રિયાલિટી ચેક કર્યું હતું। તપાસ દરમિયાન જામડી ગામમાં નાનું અને મોટું એમ બે અલગ અલગ તળાવ હોવાના સામે આવ્યું। નાના તળાવમાં સુજલામ સુફલામ યોજના હેઠળ કામગીરી થયાના સ્પષ્ટ પુરાવા જોવા મળ્યા। ગામના લોકોએ પણ કેમેરા સામે સ્વીકાર્યું કે તળાવમાં કામ થયું હતું અને ત્યાંથી મોટી માત્રામાં માટીના ફેરા પણ કરવામાં આવ્યા હતા। આ તથ્યો સામે આવતા કોંગ્રેસના આક્ષેપો પર અનેક સવાલો ઉભા થયા છે। જો સ્થળ પર વાસ્તવમાં કામ થયું છે અને ગ્રામજનો પોતે તેની પુષ્ટિ કરી રહ્યા છે તો પછી ભ્રષ્ટાચારના આક્ષેપોનો આધાર શું છે? શું રાજકીય લાભ માટે આક્ષેપો કરવામાં આવ્યા છે? આમ વીટીવી ન્યૂઝના રિયાલિટી ચેક બાદ કોંગ્રેસના દાવાઓ સામે સવાલો ઉભા થયા છે। જામડીમાં બે તળાવ આવેલા છે અને બીજા તળાવમાંથી કોરું છે એમાંથી અમે સુખલામની સેવામાંથી ફેરા ભરેલા છે। 37 ટ્રેક્ટરની લાઈન હતી અને ફેરા ભરાય છે અંદાજે 700 ટ્રેક્ટર સાહેબ ભરેલા છે એવું। થોડાક દિવસ પહેલા આક્ષેપ કર્યા હતા કે ટ્રેક્ટરમાં કામ નથી થયું તળાવમાં ને પૈસા ઉપાડી લીધા। ના સાહેબ તદ્દન ખોટું છે બધું। સુરેન્દ્રનગર જિલ્લાના જામડી ગામે થોડા દિવસ પહેલા કોંગ્રેસના પ્રમુખ તેમજ આગેવાનો આવ્યા હતા, જેમાં જામડી ગામમાં ખાસ કરીને નાનું અને મોટું બે તળાવ આવેલા છે। ત્યારે જામડી ગામે તેમને આક્ષેપ કર્યા હતા કે પાણી ભરેલા તળાવમાં તેમને સુજલામ સુખલામનું કામ કર્યું હતું। ત્યારે અમે રિયાલિટી ચેક કરવા આવ્યા તો પહેલા તળાવમાં પાણી ભરેલું હતું અને બીજા તળાવમાં ખાલી જોવા મળ્યું હતું અને સુજલામ સુખલામનું કામ પણ જોવા મળ્યું હતું। ત્યાં મોટા ખાડા જોવા મળ્યા હતા અને કામ થયું હોય તેવું પણ જોવા ગામ લોકો પાસે જાણવા મળ્યું હતું કે આમાં હજારો ટ્રેક્ટર માટી ખેતરમાં નાખવા માટે અમે લઈ ગયા હતા તેવું પણ જાણવા મળ્યું હતું અને ખાડો પણ જોવા મળ્યો હતો મોટા પ્રમાણમાં। એટલે તેથી અહીંયા સુજલામ સુખલામનું કામ થયું હોય તેવું પણ જાણવા મળ્યું।